બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જતા આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી। બગોદરામાં રોડ પર બેસી વિરોધ નોંધાવતા અટકાયત કરાઈ છે। ઈસુદાન ગઢવીએ કહ્યું કે કડદો કરનારને બચાવવા પોલીસનો ઉપયોગ થાય છે। અમને રોકવામાં આવશે તો પણ મહાપંચાયત થશે। બોટાદ એપીએમસી વિવાદને લઈ એસપીનું નિવેદન સામે આવ્યું। કિસાન પંચાયતને મંજૂરી અપાશે નહીં, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે નિર્ણય કર્યો। કોઈ પણ વ્યક્તિ અહીં ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે। બારડોલીના નાદીડામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો સન્માન સમારોહ યોજાયો। કહ્યું, 29 વર્ષ પહેલા હું પણ પાછલી સીટે બેસતો હતો। દક્ષિણ ગુજરાતના ભાજપના નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા। જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે દક્ષિણનો સ્વાદ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચ્યો છે। દક્ષિણ ગુજરાતે 2 પ્રદેશ અધ્યક્ષ આપ્યા છે। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે પહોંચ્યા। જગદીશ વિશ્વકર્માએ CR પાટીલ સાથે હળવો નાસ્તો કર્યો। માણસા તાલુકાના મહુડીમાં ભૂપેન્દ્ર પટેલે ઘંટાકર્ણ મહાવીર દાદાના દર્શન કર્યા। સીએમએ ફૂલોનો હાર તથા સુખડીનો પ્રસાદ ભગવાનને અર્પણ પણ કર્યો। વિજાપુર ખાતે રજત જયંતિ મહોત્સવ 2025માં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। કડવા પાટીદાર વાડી ખાતે આ વિશાળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજકોટ શહેર ભાજપના જૂથવાદ અંગે મહિલા મોરચા પ્રમુખે કહ્યું કે વિવાદ મહાનગરપાલિકાનો છે, એ મારો વિષય નથી। ફરિયાદ આવશે તો પ્રદેશમાં રજૂઆત કરીશું। રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ કિરણબેન માકડિયાએ કહ્યું કે બહેનો તો નાની નાની વાતમાં રડતા હોય છે। ભાજપ એક પરિવાર છે, પરિવારમાં મતભેદ હોય પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ યુવતીને ભગાડી ગયાનો આક્ષેપ છે। પરિવારજનોએ કહ્યું કે યુવતીને બ્લેકમેલ કરી ભાજપ પ્રમુખ તેને ભગાડી ગયો। યુવતીના પરિવારજનોએ પ્રાંતિજ પોલીસ મથકે દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી। યુવતીને શોધીને પરિવારજનોને પરત સોંપવા માટે પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે। અમરેલી બિસ્માર રોડની ફરિયાદને લઈ રાજુલા બાદળા હાઈવેનું અધિકારીઓએ નિરીક્ષણ કર્યું। સંસદ ભરત સુસરિયા, MLA મહેશ કસવાલા હાજર રહ્યા। દિવાળી પહેલા તમામ બિસ્માર રોડનું પેચવર્ક કરવામાં આવશે। અમદાવાદમાં જામ્યો દિવાળીની ખરીદીનો માહોલ। વોકલ ફોર લોકલના આશય સાથે લોકોએ ખરીદી કરી। લાલ દરવાજા માર્કેટમાં ખરીદી કરવા જનમેદની ઉમટી પડી। સુરતમાં દિવાળીને લઈ ખરીદીનો માહોલ જામ્યો છે। ચોટા બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી। વોકલ ફોર લોકલના આશય સાથે લોકો ખરીદી કરી રહ્યા છે। અમદાવાદમાં 20થી વધુ બજરંગ દળના કાર્યકરોના રાજીનામા। હોદ્દેદારો કામમાં અડચણ ઊભી કરતા હોવાના આક્ષેપને લઈ રાજીનામા ધરવામાં આવ્યા છે। અનિરુદ્ધ જાડેજાને જૂનાગઢ જેલમાં મોબાઈલ ફોન સહિતની વીઆઈપી સગવડ મળતી હોવાની એડીજીપીને રાવ છે। અમિત ખૂંટના ભાઈ મનીષે પત્ર લખી જૂનાગઢ જેલ અધિક્ષક દીપક ગોહિલ સામે આક્ષેપો કર્યા છે। મનીષ ખૂંટે આરોપ લગાવ્યો કે અનિરુદ્ધ જેલમાં રહી અમારા પર હુમલો કરાવશે અને કેસના પુરાવામાં છેડછાડ કરશે। જામીન પર છૂટેલા અન્ય આરોપીઓની મદદ લઈ અનિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે। બોટાદ એપીએમસીમાં કદળો પ્રથા સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય। કદળો કરનારનું લાયસન્સ રદ કરવામાં આવશે। 2 દિવસમાં યાર્ડ શરૂ કરવા આ નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતોના માલ પર 2 ઇન્સ્પેક્ટરો દેખરેખ રાખશે। વેપારીઓ, કમિશન એજન્ટો સાથે ચેરમેન બેઠક કરી હતી।
એપીએમસી યાર્ડના ચેરમેને કહ્યું કે કેટલાક લોકો યાર્ડની કામગીરી ડહોળી રહ્યા છે. જૂનાગઢમાં મધુરમના સુદામા પાર્કમાં મોડી રાત્રે ગેરકાયદે ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરવામાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 190 ચોરસ મીટરનું બાંધકામ તોડી પડાયું. અમદાવાદમાં આવતીકાલથી શાસ્ત્રી બ્રિજ બંધ થશે. નવેમ્બર સુધી બ્રિજના એક તરફનું સમારકામ ચાલશે. નારોલ વિશાલા જવાનો એક તરફનો બ્રિજ બંધ થઈ જશે. અમદાવાદ ફાયર વિભાગ હવે ડિજિટલ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે, જેનાથી ફાયર વિભાગને ત્વરિત આગની ઘટનાની જાણ થશે અને માત્ર 10 મિનિટમાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જશે. જૂનાગઢના બજારમાં વેચાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા થયા છે. ઝાંઝરડામાં પિઝાની દુકાન પર ફૂગ ચડેલી અને વાસ મારતી પિઝા બ્રેડ જોવા મળી છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં દર્દીઓને જૂની તારીખની થેલીવાળું દૂધ આપવામાં આવ્યું. 2 દિવસ જૂની થેલીનું દૂધ દર્દીઓને આપવામાં આવ્યું છે. 14 ઓક્ટોબરે ગબ્બર પર દર્શન રોપવે બંધ રહેશે. પથ્થર ચકાસણીની કામગીરીને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણામાં વિસનગર સામૂહિક દુષ્કર્મના કેસમાં તમામ 6 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું. 6 આરોપીઓએ 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઉપરવાસમાં પાણી છોડાતા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. એક દરવાજો 0.68 મીટર ખોલી 68,383 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. રાજ્યમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. વાતાવરણ અંગે હવામાન વિભાગનું અનુમાન. સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થશે. ત્યારે રાજ્યમાં ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. પવનોની દિશા બદલાતા બેવડી ઋતુની અસર જોવા મળશે. મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સુધી રહેશે અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેશે.